ગાંધીનગરમાં લૂંટ વિથ મર્ડરનો કેસ થયો હતો તે મુદ્દે જ હાલ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે। વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવેલ હતી। તે જે આરોપી છે એ 15થી ઉપર ગુનાહિત કૃત્ય એમને અગાઉ કરેલું છે, એ એમનો ઇતિહાસ છે અને એ અગાઉ એવી જ રીતે એ પ્રકારના અગાઉ મર્ડર પણ 2021માં કરી ચૂક્યા છે। અમારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ MS ગોહિલબેન એમનો જ્યારે બાતમી મળતા તેમને રાજકોટથી નજીકથી એમને આરોપીને અટકાયત કરવામાં આવેલ છે અને અમારા દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, આ આરોપી જે છે એ હત્યા કરવા માટે ત્યાં કઈ રીતે પહોંચ્યો હતો, આખોનો ઘટનાક્રમ શું હતો? એ અગાઉના જે આરોપી છે એ થોડું એમની માનસિક વિકૃતતા અમારે સામે આવી છે। અત્યારે પૂછપરછ એમની ચાલુ છે। પૂછપરછ દરમિયાન એ પણ ધ્યાને આવ્યું છે કે અગાઉ એ પ્રકારે છૂટક લૂંટ અને ચોરીના ગુનાઓ કરી ચૂક્યા છે। અગાઉ પણ એમને એવી રીતે જ ક્રૂરતાપૂર્વક હત્યાનો એક અંજામ આપ્યો હતો 2021માં, જેમાં એ થોડા સમય પહેલા જેલથી છૂટ્યો હતો। એમની પ્રાથમિક પૂછપરછમાં સામે એવી રીતે આવ્યું છે કે એ વિસ્તારમાં ફરતો હતો। એમને લાગ્યું કે ભાઈ ત્યાં એક ગાડી છે અને એ ગાડીનું લૂંટી શકાય અને અંદરના લોકો કોઈ સાહેદ બાકી નહીં રહે તો એમને લૂંટ કરવાના ઈરાદા એમને હત્યા કરી દી। એમાં મોબાઈલ ફોન, ગાડી, કેશ વગેરે છે જે FIRમાં સામેલ છે। એ તમામ મીડિયાના મિત્રો સાથે શેર કરવામાં આવશે। એ આરોપી હત્યા કર્યા પછી જુદા જુદા વિસ્તારોમાં ફરતો હતો અને એમનો ખબર પડી ગઈ હતી મીડિયાના મારફતે કે ભાઈ એ બહુ ચકચારી બનાવ બની ગયું છે અને તમામ પોલીસની યુનિટો દ્વારા તમામ પ્રકારની મહેનત કરવામાં આવી રહી છે। તો એ ઈરાદાપૂર્વક એ છુપાવતો હતો। તો એ અમારે જે મહિલા પીઆઈ MS ગોહિલબેન છે એમનો જ્યારે બાતમી મળી તેમને તરત ત્યાં આપણે વોચ લગાવી અને આપણા ફળદાયક ઓપરેશન પાર પાડ્યું। સાહેબ, એવી કઈ નાની કડી કે કઈ નાની વસ્તુ રહી કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી લઈ ગઈ? ને અમારા જે બેન છે અને અમારા ક્રાઇમ બ્રાન્ચના જે જુદા જુદા બાતમીદારો છે એમના થકી અમે અમુક બાતમી મળી હતી અને એ બાતમીના આધારે આપણે ગુના શોધ્યું છે। સાહેબ, આનો પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે? કે આના પિતા જે CRPમાં હતા, નિવૃત્ત થઈ ચૂક્યા છે, માતાના પણ 2 લગ્ન થયા છે, પિતાના પણ 2 લગ્ન થયા છે। પારિવારિક બેકગ્રાઉન્ડ આપું છું નહીં, એમના જે અત્યારે પારિવારિક છે એમના છૂટાછેડા થઈ ગયા છે અને એમને ફેમિલી જે છે એમને જોડે રહેતો નથી, એકલો રખડતો ફરતો રહે છે એવી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। વિગતવાર આપશ્રીનો બધાનો જણાવવામાં આવશે। એમની જે બેલની કન્ડિશન્સ હતી અને વિગતવાર અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તમામ મીડિયાના ભાઈઓ અને બહેનો સાથે શેર કરવામાં આવશે। એમના જે આપણા પૂર્વ ઇતિહાસની ચકાસણી કરી એમના ગુનાહિત કૃત્યોની, તો તમામ એવા પ્રકારના જગ્યાઓ એમને શોધી હતી જ્યાં અવારજવાર ઓછી હોય અથવા એમનો લાગે કે ભાઈ તક મળીને ભાગી શકાય એવા એ વિસ્તાર નક્કી કરતા હતા। આરોપી વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરવા માટેથી ટેકનોલોજી સાથે ફોરેન્સિક સાયન્સ કેવા મુદ્દાઓ કે કઈ થિયરી ધ્યાન ઉપર લઈશું? એ આગળની તપાસ છે ગાંધીનગર પોલીસ કરશે અને જે અમારા પૂછપરછ અને પુરાવો સાથે આરોપી ઝડપાયા છે એ ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે। તીક્ષ્ણ પ્રકારની છરી એ કહે છે અત્યારે પૂછપરછ એમને 2 ઘાનો આપણે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે અને આગળની તપાસ અમારે જે એ અત્યારે આપણે કંઈ કહી શકાય નથી। જે અમારે સામે જે આરોપી છે જેમને હત્યા કરી હતી એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે।